કેમ છો મારા વાલા મિત્રો, તમારું સ્વાગત કરું છું આપણી નવી ચેનલમાં દોસ્તો. તો તમે બનેલા રહેજો, બહુ મજા આવવાની છે. આપણે સવારે સવારમાં નાહી ધોઈને મસ્ત આવી ગયા છે દુકાને 2 બ્લાઉઝ બનાવી અને પછી મેં વિડીયોનું શરૂઆત કરી દીધી છે. બાપુ કામ થોડું વધારે છે એટલે હું બપોરના જ વિડીયોને બનાવવાનું ચાલુ કરું છું. તો જુઓ, આ 2 બ્લાઉઝ મેં કંઈક આ રીતના બનાવી છે. જો આ ફૂલ અંદર જ વર્ક છે અને આ ફૂલ મેં જાતે બનાવીને લગાવેલું છે. આ પણ જાતે બનાવીને લગાવ્યું છે. આ ઓલરેડી અંદર એક બાજુ આવતું હતું અને એક બાજુ મેં પાછું સેટિંગ કરીને સેમ ટુ સેમ જેવું થોડું કર્યું ને તો થોડું સારું પણ લાગે એમ એ રીતના છે. લાંબી બાંઈ છે, કંઈક આ પ્રકારનું બ્લાઉઝ છે આ તો. અને એક બ્લાઉઝ મેં આયરી બનાવી છે પાછળુકવાળી, પેક ગળાની જ છે. બોટને ગળો આ રીતના પાછળુક આવશે, પોટલી મૂકી છે જુઓ આ બધી. તો આવી રીતના છે અને લોંગ સ્લીવ કરીને અહીંયા પણ મેં આવી પોટલી લીધી છે. તો બહુ જ મજા આવવાની છે. તો વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ મજા આવશે. સરસ મજાની બ્લાઉઝ મેં બનાવી દીધી છે અને ચાલો હવે ઘરે જવાની તૈયારી. 1:30 વાગી ગયો છે દોસ્તો અને વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ મજા આવશે. તો ચાલ્યો, બાય બાય અભી કે લીએ. ઓકે, તો જોઈ શકો છો દોસ્તો, હું ઘરે આવી ગયો છું અને જો આમાં સેવ ટામેટાનું સબ્જી છે, આ ભીંડાની સબ્જી છે. સેવ ટામેટા આ રીતના ડીશ કઈ તૈયાર થયેલી છે. તો એ રીતના છે અને રોટલીઓ બી બનીને તૈયાર છે. હજુ રોટલીનું કામ ચાલે જ છે. તો ચાલો થોડી વારમાં જમી લઈશું. આ ફ્રીજમાં બી કંઈક ને કંઈક તો હોય જ એમાં. તો ચાલો, જોઈ શકો છો દોસ્તો, હું જમવા માટે બેસી ગયો. સાદા ભીંડા, ખાટા ભીંડા અને ટામેટાની સેવ ટામેટા અને રોટલી સાથે આપણે જમવાનું મસ્ત મજાનું જમવાનું છે. ચાલો જમી લઈએ ને થોડી વારમાં મળીલા પાછા. ઓકે, બાય બાય. તમે પણ જમી લેજો. તમે જોઈ શકો છો દોસ્તો, હું જમીને મસ્ત મજાનું જમ્યો અને થોડો આરામ કર્યો. દુકાને આવી ગયો. દુકાને આવીને બ્લાઉઝ પણ એક મેં બનાવી. જોવા સરસ મજાનું આવું કંઈ મૂક્યું આવી રીતના બનાવેલું છે બ્લાઉઝ. મોટા ગળાની બ્લાઉઝ છે અને આ બ્લાઉઝ પણ હવે બનવા જેવી જ આવેલ છે. એટલે માનો ને કે 2 બ્લાઉઝ બનાવી દીધી. તો ચાલો હવે હું બ્લાઉઝ સીવું અને પછી તમને મળું. હવે આવી બ્લાઉઝ બનાવેલી છે મેં, પાઇપિંગ કરેલી છે આવી જો પટલી. એમાં કેમ કે આવું બધું છે ને અંદર, એટલે મેં પાઇપિંગ વ્હાઇટ કલરની કરી તો સારું પણ લાગે. હવે સ્લીપર બી વિચાર છે કે અહીં પાઇપિંગ જ કરી દઉં તો ગેટઅપ સારો આવી જશે. તો ચાલો મળ્યા થોડી વારમાં અને વિડીયોમાં બનેલા રહેજો. ખૂબ મજા જ આવવાની છે, મજા જ લેવાની તમારા લોકો. मेरे प्यारे प्यारे दोस्तों, यहाँ पे बहुत ही बड़ा सा चनिया है, उसकी लेंथ छोटी करनी है. वो इतने सारे डायमंड लगे हुए दोस्तों, मैंने थोड़े निकाले क्योंकि पूरी पत्ती में निकालना पड़ेगा. उसके बाद में ही कट करके इसको शॉर्ट करना पड़ेगा और कहीं से भी नहीं कर सकते. यहाँ से ऐसे भी मोड़ सकते हैं, लेकिन एम्ब्रॉयडरी है तो यहाँ पे बिल्कुल भी हाथ नहीं लगा सकते. मतलब ऊपरથી જ કરવું પડશે. હિન્દીમાં તો મેં વિડીયો બનાવું ને તો હિન્દીમાં બોલાઈ જાય છે, તો વાંધો નહીં, તમે સમજી ગયા હશો. અહીંથી આ બધા જુઓ, આ બધા આબલા છે ને, આ બધા એ બબ્બે આ પછી આવા ડાયમંડ છે એ બધા છે ને કાઢવા પડશે. ત્યારે પછી આપણો ચણિયાનું આ રિપેરેશન થશે. એની લેન્થ ઓછી કરવાની છે, મતલબ આ પછી થોડું આમ કરી દેવાનું છે. મતલબ ખોઈલા વગર બિલકુલ કંઈ થાય છે નહીં એવું લાગે છે. આયરી પટ્ટી કાઢીને થોડું આમ કરીશું. જોઈએ હવે પહેલાં ખોલી નાખું પછી કરીએ. આ ખોલતા જ મારો મન લાગે સમય સમાપ્ત થઈ જાય. ઓલરેડી 7:45 તો થઈ જવાના. ચાલો તો મળ્યા થોડી જ વારમાં દોસ્તો. જોઈ શકો છો મિત્રો, આપણા ઘરે જમવાનું બની ગયેલું છે. દાળ છે, શાક અને ચાવલ છે. તો આપણે દુકાન તો બંધ કરી દીધી અને ફ્રેશ થઈને થોડો આરામ કર્યો અને હવે જમવા બેસવાના અમે લોકો. ના બપોરનું આપી દે મને બધું. જો આવું છે, આપણે રોટલી પણ ખાઈ લઈએ. ઓમ સાંઈ રામ.